હેલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો અને 29 અને 30 તારીખે લેવાયેલી એક્ઝામ પરીક્ષા તમે સરસ રીતે આપી હશે તેવો મને વિશ્વાસ છે. બધાને આપણે ઈદ પણ બકરી ઈદ પણ થઈ ગઈ. હવે આપણે પાછા અભ્યાસમાં લાગી જઈએ અને માટે આજે આપણે ધોરણ 10 નું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય, જેનો પ્રકરણ નંબર છે 9 અને તેના કવિનું નામ છે હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવેનો જન્મ 9/9/1930 ના રોજ થયો હતો અને તેમનું અવસાન જે છે એ 29/3/1995 ના રોજ થયો હતો. હરીન્દ્ર દવે જે છે એ હરીન્દ્ર દવે મિત્રો વ્યવસાયે કોઈ કવિ, લેખક કે વાર્તાકાર ન હતા. તેમનો મૂળ વ્યવસાય તો પત્રકારિતાનો હતો. વર્તમાન પત્રોના અંદર સમાચાર પત્રો જેવી રીતના આપણે ગુજરાત ટુડે, ગુજરાત સમાચાર, સંદેશ સમાચારમાં જે લખવાનું કામ કરે છે તેને આપણે પત્રકાર કહીએ છીએ, તે તમે જાણો જ છો. તો આ હરીન્દ્ર દવે જે છે મૂળ રૂપે તો પત્રકાર હતા, પરંતુ સાથે સાથે તેમને લખવાનો પણ શોખ હોવાના કારણે આગળ જતા તેમણે લેખન વૃત્તિ તરફ અભિરુચિ વધારી હતી. પરંતુ અંતિમ સમય સુધી પત્રકારિત્વનું જે ભાવ એમના અંદર રહેલો હતો એ ખતમ થયો ન હતો. એમના જન્મ વિશે આપણે વાત કરીએ તો હરીન્દ્ર જયંતીલાલ દવે. તમારે એક વાક્યમાં પ્રશ્નનો જવાબ પૂછાય કે હરીન્દ્ર દવેનું પૂરું નામ શું છે, તો હરીન્દ્ર જયંતીલાલ દવે. તો આ હરીન્દ્ર જયંતીલાલ દવે નું વતન જે છે એ વતન ખાંભરા અને એ આવેલું છે કચ્છ જિલ્લામાં. એટલે કે કચ્છ જિલ્લાનું ખાંભરા ગામ જે છે તે તેમનું વતન હતું. આપણે આગળ જોયું તે પ્રમાણે તેઓ વ્યવસાય પત્રકાર હતા, પણ સાથે સાથે તેમને લખવાનું પણ બહુ ગમતું હતું. પરિણામ સ્વરૂપે તેમણે નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમણે પોતાની લેખનીને ચલાવી હતી, લેખન કાર્ય કર્યું હતું. તેમની જે નાની રચનાઓ છે યા સંગ્રહો છે તેના અંદર આપણે વાત કરીએ તો આસવ, મૌન, સૂર્યા, એ નિસદ, હયાતી જેવા તેમના કાવ્ય સંગ્રહો છે. સાથે સાથે આપણે વાત કરીએ તેઓ મુખ્યત્વે નવલકથાની રચના કરી જરૂર છે, પણ મુખ્યત્વે તેમનો જે ઝુકાવ છે એ કવિતાની તરફ વધુ રહેલો છે, માટે આપણે તેમને કવિ તરીકે ઓળખીશું. તેમના ગીતોનું માધુર્ય, એમના ગીતોની જે ભાષા છે, જે લય છે, જે તાલ છે, કહેવાનો મતલબ શું છે ભાઈઓ અને બહેનો, કે જેને સાંભળતા આપણને મીઠું લાગે તેને માધુર્ય કહેવાય.
તેમના ગીતોનું માધુર્ય ધ્યાનાકર્ષક, યાની કે માણસમાં કોઈ પસાર થતો હોય અને તેમનું ગીત ગવાતું હોય તો પસાર થનાર વ્યક્તિનું ધ્યાન તે તરફ આકર્ષિત થાય, તેને ધ્યાનાકર્ષક કહેવામાં આવે છે. તેમણે અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ઉપર આપણે જોયું એ શું હતા? કાવ્ય સંગ્રહો, જેના અંદર એમના નાના નાના અનેક પ્રકારના કાવ્યોનો સંગ્રહ થયેલો છે. અને આ આપણે જે જોયું કે અગનપંખી, કાવડ, એના અંદર એમની નવલકથાઓનો સંગ્રહ થયેલો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. રણજીતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યમાં પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયતોમાંથી એક માનવામાં આવે છે. એની સાથે સાથે સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા દિલ્હી ના એવોર્ડ પણ તેમને મળેલ છે. આ કાવ્યના અંદર કૃષ્ણ વિરહમાં યા કૃષ્ણ વિરહના ભાવનું વર્ણન કર્યું છે. હવે કૃષ્ણ સાથે વિરહના તો અનેક કવિઓએ અનેક કાવ્યોની રચના કરી છે. 9મા ધોરણમાં આપણે જોઈ ગયા હતા કે સુદામા અને કૃષ્ણના જુદા પડવું, વિરહ, મિલન, તે જ રીતના નરસિંહ મહેતાએ વૃંદાવન છોડીને મથુરા ગયેલા કૃષ્ણના વિરહમાં રાજતી ગોપીઓની મનોદશાનું વર્ણન કરવું, મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ જેવા કવિઓ દ્વારા કૃષ્ણ અને રાધા બંનેની વચ્ચે અફાટ પ્રેમનું વર્ણન કરી તેઓ બંને એકબીજાથી દૂર રહી વિરહની આગમાં બળતા જીવન વ્યતીત કરતું. પણ કૃષ્ણ વિરહને લઈને લખાયેલા કાવ્યોમાં આ કાવ્ય જે છે એ નોખું છે, અલગ છે. અહીં એવી વ્યક્તિ, એવી વસ્તુ, એવા પદાર્થને કૃષ્ણ વિરહના અંદર વ્યાકુળ, બેચેન, તપતો બતાવવામાં આવ્યો છે કે જેની આપણે કલ્પના કરીએ ત્યારે હંમેશા તે કૃષ્ણની સાથે હોય છે. અહીં કૃષ્ણ અને વાંસળીના વિરહની વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે કૃષ્ણના વિશે વિચારીએ એટલે પહેલા જ આપણને એમના હોઠ ઉપર વાંસળી મૂકેલી મળી જાય, માથા ઉપર મોરનો પીંછો મળી જાય, ગળામાં વૈજયંતી ફૂલોની માળા મળી જાય, પીળા પીતાંબરી વસ્ત્રો મળી જાય, ત્રિભંગી અવસ્થા જોવા મળે. પણ અહીં હરીન્દ્ર દવે કૃષ્ણથી વિખૂટી પડેલી વાંસળી કૃષ્ણને શોધવા માટે નીકળી પડે છે. અને કૃષ્ણને શોધતા શોધતા કૃષ્ણની સાથે જેનું તાદાત્મ્ય છે, કદમનું ઝાડ
એક પ્રકારનું વૃક્ષ છે જેના ઉપર કૃષ્ણ બેસીને હંમેશા વાંસળી વગાડ્યા રાખતા હતા. શ્રી કૃષ્ણની વાંસળીના અંદરથી છૂટ્યો પડેલો સૂર જે છે કદમના વૃક્ષ પાસે જાય છે અને પૂછે છે કે માધવને દીઠો છે ક્યાંય? માધવને યાની કે ભગવાન કૃષ્ણને કઈ તમે જોયા? અને એ પછી એક પ્રતિકાત્મકતાનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે કદમનું વૃક્ષ છે, તુલસીનું વન છે, અને યમુનાના પાણી છે, યમુના નદીનો કિનારો છે, યમુના નદીના કિનારે આવેલો પટ છે. એ દરેક પ્રતીકોને એ વાંસળીમાંથી છૂટો થયેલો સૂર જે છે એ પૂછે છે કે માધવને દીઠો છે ક્યાં એ વનમાં? જંગલમાં તમે કોઈ જગ્યાએ મારા આરાધ્ય કૃષ્ણને જોયો છે? ત્યાં સુધી કે જે એની સાથે કૃષ્ણની સાથે એક બીજું શું જોડાયેલું છે આપણે આગળ જોયું, રાધા. રાધાને પણ પૂછે છે. કોણ પૂછે છે? વાંસળીના અંદરથી છૂટો પડેલો પેલો સૂર. મોરપીંછ, માથા પર રહેનારું મોરપીંછ, મોરપીંછને પૂછે છે. અને સાથે સાથે આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ બહુ સુંદર, બધાનો આ બધા પ્રતીકોને કવિએ એવી રીતના વણી લીધા છે કે આપણને એ કાવ્યમાંથી એક પળ માટે પણ દૂર થવાનો પ્રયત્ન ન કરીએ, કે ન થાય આપણું મન. યમુનાના વહેણની સાથે પેલા સૂરની વાત છે, રાધાની આંખની ઉદાસી સાથે વાત છે. જો અહીં રાધાએ તો પોતાનું જીવન જે છે એ હંમેશા કૃષ્ણના વિરહમાં જ વિતાવી દીધો, અને માટે જ કૃષ્ણએ કહ્યું હતું કે હંમેશા મારી પૂજાની સાથે તારી પૂજા થશે. આજે કૃષ્ણ મંદિરો તમે જુઓ તો જ્યાં બહુ ઓછી રૂકમણી એમની જે પત્ની છે તેમની મૂર્તિ જોવા મળે છે. મોટા ભાગે કૃષ્ણ અને રાધાની હોય છે, અને માની લો કે રૂકમણીની હોય તો પણ વચમાં શ્રી કૃષ્ણ હોય છે, બાજુમાં રાધા હોય છે, અને એની બાજુમાં રૂકમણી હોય છે. પહેલા રાધાની પૂજા થાય છે, પછી કૃષ્ણની પૂજા થાય છે. હંમેશા પ્રેમનું ફળ બહુ મળતું જ હોય છે. એ દેર સવેર, વહેલા મોડા, પણ સુંદર પ્રેમ, સાચા પ્રેમનો ફળ મળતો હોય છે. પણ પ્રેમ એ ખાડાના ધાર પર ચાલવા જેવું છે. માતા પિતાનો પણ પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, પુત્ર અને પિતાનો પ્રેમ હોય, સમાજના અંદર ઘણા બધા પ્રેમ હોય. પ્રેમને કોઈ પરિભાષામાં આપણે બાંધી શકતા નથી. તો એ વાંસળીમાંથી છૂટો પડેલો સૂર જે છે એ સૂર કોને પૂછે છે? આ રાધાની આંખની ઉદાસીને પૂછે છે. આગળ આપણે જોઈએ, ચાંદની સાથેની રાત રાણી. જો ચાંદની રાત હોય તો એના અંદર રાત રાણી ખીલવાની છે, રાત રાણીનું ફૂલ ખીલવાનું છે, રાત રાણીનું જે પૌધો હોય એ ખીલવાનો છે. એટલે ચાંદની રાતમાં રાત રાણીને પૂછે છે, અને સાથે સાથે મોરપીંછ સાથે સુવાળા રંગને પૂછે છે, અને પછી આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને શ્રી કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. રાત રાણી છે તો રાત છે, મોરનું પીંછું છે તો એમાં રંગ છે. આ બધી બાબતોને એકબીજાની સાથે સંયોજીને કવિએ પેલા જે વાંસળી છે એ વાંસળી અને શ્રી કૃષ્ણ વચ્ચેના વિરહને વધુ તીવ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે
ચોક્કસ અંદર કૃષ્ણ હશે. આ કાવ્ય ત્યાં વિરમે છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. આ બધાને પ્રશ્ન પૂછ્યા. આપણે જોયું કે મોરપીંછ ને, રાધાની ઉદાસ આંખ ને, રાત રાણી ને, અને યમુનાના તટ ને, કદમના વૃક્ષ ને, બધાને પ્રશ્ન પૂછ્યા. પછી આખરે પેલું વાંસળીનો સૂર જે છે એ વહેતા ઊંડા યમુનાના પાણી પાસે આવીને થંભી જાય છે અને ત્યાં જુએ છે ત્યારે તેને એવું લાગે છે કે ચોક્કસ આ ગહન પાણીમાં નીચે કૃષ્ણ છે. અને તે રીતે કવિએ કૃષ્ણના હોવાની પ્રતીતિ સભર ભાવના મૂકી અને કાવ્યને અંતિમ પડાવમાં લઈ ગયા છે અને કાવ્યનો અંત કર્યો છે. અને સાથે સાથે આ કાવ્યનું ભાવ જે છે, જે લય છે, એ શ્રોતાજનોને એની સાથે તાદાત્મ્ય અને આત્મીય રીતે સંબંધિત, યાની કે શ્રોતા તેને પાઠક યા સાંભળનાર યા ગાનાર તેની સાથે જોડાયેલો રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના ભાવાર્થનું ટૂંકમાં આપણે અધ્યયન કર્યું. હવે આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા આવતા તાસમાં કરીશું. ત્યાં સુધી આપ લોગ ઘરે સમયનો ઉપયોગ કરી અને તૈયારી ચાલુ રાખશો. કારણ કે સ્કૂલ ક્યારે ચાલુ થાય કઈ નક્કી નથી અને પરીક્ષા પણ ક્યારે લેવાય એ નક્કી નથી. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી રીતે સબળ અને તૈયાર રહેવાનું છે. તમને અમારી તરફથી જેટલી પણ હેલ્પ થાય તેવું છે. આપણે સામાન્ય રીતે એમઈટી હાઈસ્કૂલમાં માની લો કે રોજ સ્કૂલ ચાલુ હોય તે પ્રમાણેનું ભાથું તમને પીરસવામાં આવે છે. બસ તમારે તેને પચાવવાનું છે, મનન કરવાનું છે, ગહન કરવાનું છે. ત્યાર સુધી તમારાથી હું વિદાય લઉં છું અને તમે સારી રીતના તૈયાર કરજો. બાય બાય.